ભગવાન રામના વાહક હનુમાનજી મહારાજ એવા ઉત્તમ છે કે આજ આખી દુનિયા રામને હનુમાન તરફથી આપણે ઓળખી રહ્યા કે એ રામજી હનુમાનજીના પ્રભુ છે, હનુમાનજીના માલિક છે. નામમાં પણ ગુણો છે. શેક્સપિયર કહે છે નામમાં શું રાખ્યું છે. જો નામમાં કઈ ન હોય તો આપણે આપણા છોકરાનું નામ રાવણ ન પાડત, આપણે આપણા છોકરાનું નામ કોઈ દિવસ કંસ રાખ્યું. કારણ કે નામથી માણસની આખી ચિત્ર આપણી સામે ઊભું થઈ જાય. હનુમાનજી મહારાજ માટે લખાયું એવમ ગુણ ગણૈર યુક્તા યસ્યસ્યુ કાર્ય સાધકા. માલિકને કર્મની સફળતા, કાર્યની સફળતા મળે ક્યારે? જ્યારે એના દૂતની અંદર ગુણો સારા હોય. તો એવા દૂતના જે ગુણો જેનામાં છે, સર્વગુણ સંપન્ન છે હનુમાનજી મહારાજ. વાલ્મીકી રામાયણમાં સ્વયં ભગવાન રામ હનુમાનજી મહારાજના મુખારવિંદને જોઈને એક વાક્ય બોલે છે, ન મુખે નેત્રયોશ્ચાપી લલાટે ચ ભ્રુવોસ્તથા અન્યેષ્વપી ચ સર્વેષુ દોષઃ સંવિદિત ક્વચિત. બધા જ લોકો ભગવાનના મુખારવિંદને જોવે, પણ ભગવાન રામ હનુમાનના મુખારવિંદને જોવે છે. કારણ કે હનુમાનજી મહારાજના મુખમાં, હનુમાનજી મહારાજના નેત્રોમાં, હનુમાનજી મહારાજના લલાટમાં, હનુમાનજી મહારાજના આ નેણોમાં, હનુમાનજી મહારાજના મુખમાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો દોષ પ્રગટ થયો હોય એવી એક પણ ઘટના નથી. એટલા માટે સ્વયં ભગવાન રામ હનુમાનજી મહારાજને જોવે છે. હનુમાનજી જેવો દૂત મળે તો એનું કાર્ય સિદ્ધ થાય. શ્રેષ્ઠ માણસ પાસે જો એનો વાહક બરાબર ન હોય ને તો એને સફળતા પ્રાપ્ત ન થાય. તમારી પાસે રહેલી યોગ્ય વસ્તુને બીજા સુધી પહોંચાડે એવો વાહક તમારી વચ્ચે જોઈએ, તમારી પાસે જોઈએ, કે જે તમારી વાતને બીજા સુધી યોગ્ય રીતે પહોંચાડે, યોગ્ય વ્યક્તિ સુધી પહોંચાડે. નહીં તો ઘણાને ટેવ હોય તમારી વાત પહોંચાડવાની રીત અલગ હોય, શબ્દ પ્રયોગ એવા કરે કે આપણને થાય કે આમાં આપણે સમજવું શું. જો ચતુર માણસ હોય તો આવીને એમ કહે કે અમારે એક જનક નામના રાજા છે અને જરા મંદ બુદ્ધિનો અથવા તો દોષુક્ત કોઈ હોય તો શું કહે, જનક નામના રાજા છે. શબ્દ એને જ છે પણ એને પ્રસ્તુત કરવામાં ભાવના બદલી ગઈ. જનક નામના એક રાજા હતા અને જનક નામના એક હતા. તો તમારો વાહક બરાબર હોય. સ્વામી રામકૃષ્ણ પરમહંસજી પાસે જો સ્વામી વિવેકાનંદ જેવા વાહક ન હોત તો આજે સ્વામી રામકૃષ્ણ પરમહંસને આ સંસાર ઓળખતો ન થયો હોત કોઈ દિવસ. એનું વાહક બરાબર હતું. બીજું, ચાણક્ય પાસે જો ચંદ્રગુપ્ત મૌર્ય ન હોત તો આજ ચાણક્યને કોઈ ઓળખતું ન હોત. એનો વાહક બરાબર હોય છે. અને એવી જ રીતે શિવાજી પાસે તાનાજી નામના સેનાપતિ ન હોત તો આજે શિવાજીને કોણ ઓળખતું હોત? કારણ કે કાંઢાણાનો કિલ્લો જે છે એ જીતવાનું કોઈએ સૌથી કામ કર્યું હોય તો તાનાજીએ કર્યું. અને એટલા માટે જ્યારે તાનાજી શહીદ થયા ત્યારે શિવાજી એમ બોલ્યા છે, ગઢ આલા સિંહ ગેલા. ગઢ આવ્યો પણ મારો સિંહ જતો રહ્યો. કારણ એનો વાહક બરાબર છે. એમ ભગવાન રામના વાહક હનુમાનજી મહારાજ એવા ઉત્તમ છે કે આજ આખી દુનિયા રામને હનુમાન તરફથી આપણે ઓળખી રહ્યા કે એ રામજી હનુમાનજીના પ્રભુ છે, હનુમાનજીના માલિક છે. તો આજે એવા ભગવાનની નામમાં પણ ગુણો છે. શેક્સપિયર કહે છે નામમાં શું રાખ્યું છે. જો નામમાં કાંઈ ન હોત તો આપણે આપણા છોકરાનું નામ રાવણ ન પાડત, આપણે આપણા છોકરાનું નામ કોઈ દિવસ કંસ રાખ્યું.
કારણ કે નામથી માણસની આખી ચિત્ર આપણી સામે ઊભું થઈ જાય. તો એવા હનુમાનજી મહારાજ જેનો આજે આ દિવસ, અને આપણે એ દિવસે આજે કથામાં બેઠા છીએ, ભગવાન હનુમાનજી મહારાજને પ્રાર્થના કરીએ કે એનામાં રહેલા દાસત્વના ગુણો આપણને બધાને મળે. એટલું મોટું કામ કર્યું છતાં શું કહ્યું? मैं सेवक रघुपति पति मोरे, मैं सेवक मैं सेवक અને રઘુપતિ મારા પતિ છે. હનુમાનજી મહારાજે જેટલી પણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી એનામાં એક મસ્ત મજાનો ગુણ એ હતો, જ્યારે પણ કોઈ પૂછે કે હનુમાનજી તમે તો આટલું કામ કર્યું, તો કે ના ના ના, મારી પાસે મારા માલિકે કરાવડાવ્યું છે. આ બધું તો મારા પ્રભુની કૃપાથી થયું છે.